हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुपर सहेलिया। फरी एक વાર હું દીપા। ચલો આજે કોબીજમાંથી બનતો એક નાસ્તો જોઈએ। આ નાસ્તો તમને નવો લાગશે અને કદાચ મુઠિયા અને પાત્રાની યાદ અપાવી દે એવો। મુઠિયા અને પાત્રા કરતાં બનાવવામાં સાવ ઇઝી કહી શકાય એવી આ રેસીપી બનાવવા માટે કોબીજનો એક દડો લેવાનો છે, જેમાં ઉપરનો જે લેયર છે કાઢી નાખીશું અને એને આપણે યુઝમાં નહીં લઈએ, કેમ કે કેમિકલ વગેરે છાંટ્યું હોય તો ઓલવેઝ ઉપરના એકાદ બે લેયર આપણે કોબીજના કાઢી એને જ કોબીજનો ઉપયોગ કરવો જોઈએ। આ રીતે જેમ બને એમ મોટા મોટા પાન નીકળે એવો ટ્રાય કરવાનો। પાન કાઢતા કાઢતા એના ટુકડા થઈ જાય તો બી ચિંતા નહીં કરવાની। રેસીપીમાં આપણે આ રીતે ટુકડા થયેલા પાનનો ઉપયોગ પણ સરસ રીતે કરી લઈશું। તો આ રીતે કોબીજના બધા પાન ખોલી નાખવાના છે। બસ આ એક પ્રોસેસ કરવી થોડી લેન્ધી છે અને આ પ્રોસેસ જો એકવાર વ્યવસ્થિત રીતે તમે પાન કાઢી દોશો પછી બનાવવું ખૂબ જ ઇઝી છે। તો આ રીતે પાન બધા આપણે કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો અમુક પાનના થોડા વધારે નાના ટુકડા થઈ ગયા છે, પણ એની ચિંતા નહીં કરવાની। આ રેસીપીમાં આપણે બધી જ કોબીજનો ઉપયોગ કરી લઈશું। લીધો છે અડધો કપ ચણાનો કકરો લોટ અને એની અંદર 5 કપ જેટલો ચોખાનો લોટ। પ્રમાણસર હળદર લગભગ અડધીથી પોણી ચમચી અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે। અહીં આપણે ધાણા જીરું લગભગ 1 ચમચી નાખવાનું છે, થોડું આગળ પડતું સારું લાગશે। પ્રમાણસર મીઠું નાખવાનું છે અને એ લગભગ પોણી ચમચી જેટલું નાખવાનું છે। અહીં આપણે ખટાશમાં આમચૂર પાવડર નાખવાનું છે, જે આપણે લગભગ 1 ચમચી। ખટાશ અને ગળપણ આ રેસીપીમાં ઘણી સારી લાગતી હોય છે, એટલે આપણે ખટાશમાં આમચૂર પાવડર કે લીંબુનો ઉપયોગ કરવાનો છે। આ પછી આની અંદર આપણે નાખી દઈશું કોથમીર। બારીક સુધારેલા કોથમીર નાખવાના છે, એ ઈચ્છા પ્રમાણે ઓછા વધતા આપણે નાખી શકીએ છીએ। અને આદુ મરચાંની પેસ્ટ તમે જો ઈચ્છો તો એ પણ એમાં એડ કરી શકો છો। આદુ મરચાંની પેસ્ટ જો એડ કરીએ તો લાલ મરચું થોડું ઓછું નાખવાનું। તો આ રીતે બધું જ હવે મિક્સ કરી લઈશું કોથમીર નાખ્યા પછી। અને હજી આપણે એની અંદર એકાદ ઇન્ગ્રેડિયન્ટ્સ એવું એડ કરવાનું છે, જેથી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે। બધું સરખી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે અને હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને બધું હલાવી લઈશું। અને ખાંડની સાથે સાથે અહીંયા આપણે નાખવાની છે લીલી ડુંગળી। અત્યારે લીલી ડુંગળીની સિઝન છે, માર્કેટમાં સારી મળે છે। 2 સ્ટ્રિંગ લીલી ડુંગળીની ઉપરની છાલ કાઢી અને સરસ બારીક સુધારી ધોઈ અને એડ કરી લેવાની છે। લીલું લસણ પણ જો સિઝનમાં મળતું હોય તો એ પણ થોડુંક બારીક સુધારીને એડ કરી શકો છો। તો આ રીતે લીલી ડુંગળી અને કોથમીરનો લીલો મસાલો આ રેસીપીમાં આપણે કર્યો છે। બાકી બધા મસાલાના ડબ્બામાંથી જ રેગ્યુલર મસાલા કરવાના રહેશે। બધું જ હલાવીને મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને ખીરું તૈયાર કરવાનું છે। જેમ આપણે પાત્રાનું ખીરું તૈયાર કરીએ છીએ સેમી લિક્વિડ, એ રીતે આ ખીરું પણ તૈયાર કરવાનું છે। ચણાનો કકરો લોટ છે એટલે લગભગ પોણો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને આ રીતે આ ખીરું આ કન્સિસ્ટન્સીમાં આપણે તૈયાર કરવાનું છે। કકરા લોટના લીધે પાણી થોડું વધારે જાય છે। મિશ્રણ તૈયાર કરી સાઈડ ઉપર 10 મિનિટ માટે રાખીશું। હવે એક પ્લેટ લઈશું। અમે ઢોકળિયાની જ પ્લેટ લીધી છે અને એ પ્લેટને આપણે ગ્રીસ કરી દઈશું। તો આ રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે જે પાંદડા છે કોબીજના એ પહેલાં આ રીતે પાથરતા જવાનું છે। તો 2 પાનની વચ્ચે જ્યારે આપણે આ મિશ્રણ પાથરી અને રેસીપી આપણી તૈયાર કરીશું તો ટેસ્ટમાં ખૂબ જ મીઠા લાગતા હોય છે। તો કુકિંગ પ્રોસેસ આપણે થોડી ચેન્જ કરી અને ટેસ્ટ ખૂબ જ ડિફરન્ટ લાગતો હોય છે। કોબીજના પાત્રા જ કહી શકાય કે પછી કોબીજના મુઠિયા કહો, પણ આ રીતે કોબીજનો આ નાસ્તો ફટાફટ બની જાય છે અને ખાવાની મજા આવે છે। ટિફિનમાં કે પછી ડિનર માટેનું બેસ્ટ ઓપ્શન છે। બ્રેકફાસ્ટમાં પણ ફટાફટ આ બનાવી શકાય છે। તો જુઓ આ રીતે કોબીજના નાના મોટા ટુકડા થઈ ગયેલા ગમે એવા પાન હોય પણ આ રીતે થાળીમાં મૂકતા જવાનું છે અને એની ઉપર આ રીતે ખીરું પાથરતા જવાનું છે। એક પછી એક આવી રીતે લેયર કરતા જવાનું છે અને બધું જ આ રીતે આપણે ડીશમાં એરેન્જ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી છે। કોબીજના પાન આ રીતે ખોલી અને પછી તૈયાર હોય તો ફટાફટ ખીરું બની અને આ રેસીપી બની જતી હોય છે। તમે ઈચ્છો તો આમાં ચીઝ પણ થોડુંક સ્પ્રિંકલ કરી શકો છો, એનાથી પણ ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે। બાળકો માટે જ્યારે બનાવતા હોય તો ચીઝ નાખો તો એ લોકોને ખાવાનું પણ વધારે ગમે છે।
તો કોબીજના પાતરા કહો કે કોબીજનો મુઠિયા કહો, પણ કોબીજનો આ નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. જો આ રીતે બધું જ આપણે ખીરું પાથરી દીધું છે. પાન આ રીતે નાના મોટા જે બી હોય આ રીતે મૂકતા જવાનું ને ઉપર ખીરું મૂકતા જવાનું. આ રીતે બધું એરેન્જ થઈ ગયું છે. હવે આપણે આ એરેન્જ થયેલી થાળી સીધી ઢોકળિયામાં સ્ટીમ કરી લેવાની છે. તો ચલો એની તૈયારી કરીએ. તો આ રીતે બધું જ સરસ રીતે અરેન્જ કર્યું અને ઢોકળિયામાં આ રીતે પાણી લઈ લીધું છે. 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને પાણી થોડું ગરમ થાય એટલે આપણે જે થાળી તૈયાર કરી છે, એરેન્જ કરીને રાખી છે, એ એમાં મૂકી દઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું. પહેલી 5 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું અને પછી 10 થી 15 મિનિટ માટે સ્લો ફ્લેમ પર. તો આ રીતે સરસ રીતે એને ચડવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેં કહ્યું એમ થોડું ચીઝ પણ આમાં એડ કરી શકો છો અને તમે તમારી રીતે થોડા ફેરફાર કરીને આ રીતે રેસીપી બનાવી શકો છો. તો રેસીપી ટોટલ 15 થી 20 મિનિટમાં સરસ રીતે ચડી જાય છે આપણા પાતરા કે મુઠિયા, તમે જે નામ આપો તે. અને બસ ડીશ આ રીતે બહાર કાઢી લેવાની છે અને ઉપરથી ગરમ ગરમ વઘાર રેડવાનો છે. વઘાર માટે અહીંયા 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, જેની અંદર આપણે નાખી દઈશું લગભગ અડધી ચમચી જેટલી રાઈ. અને રાઈ થાય એટલે એની અંદર આપણે નાખી દેવાનું છે થોડું હિંગ, મીઠો લીમડો અને તલ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગરમા ગરમ વઘાર આપણે એડ કરી દઈશું આપણા આ કોબીજના જે તૈયાર થઈ છે પ્લેટ એનીમાં. અને બસ હવે એના પીસીસ કરી લઈશું. પીસીસ કરતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું પડે છે, કેમ કે કોબીજના પાન છે એટલે સરખી રીતે આ રીતે પીસ કરવા પડશે. ઉપરથી કોથમીર જોઈ શકો છો, સરસ દેખાઈ રહ્યા છે. અને આ રીતે સર્વ કરીશું એને ટોમેટો કેચઅપ સાથે. ગ્રીન ચટણી હોય તો એ પણ સાથે સર્વ કરી શકો છો. તો ખૂબ જ ઇઝી બની જાય એવો આ નાસ્તો. ચોક્કસ ટ્રાય કરજો.